સૌથી પહેલા વાત કરવી છે જગતના તાતની એ મુશ્કેલીઓની જેનો અંત જ નથી આવી રહ્યો। વાવેતરની સિઝન શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધી ઠંડી નહોતી પડતી, ખેડૂતો વાવેતર કરી નહોતા શકતા, પણ હવે મોસમે પણ થોડુંક મીઠું મોડું કર્યું છે, થોડીક રહેમ બતાવી છે અને ઠંડી શરૂઆત થઈ છે। પણ વાવેતર કરવું તો કરવું કેવી રીતે બગસરા અને મેઘરજના ખેડૂતોને સમજાતું નથી। એનું કારણ એ છે કે અહીંયા ડીએપીના ખાતરની અછત છે। ડીએપી ખાતર અને એનપીકે ખાતર વગર વાવેતર કરવું શક્ય નથી, ત્યારે તંત્ર ફક્ત દાવા કરે છે કે ખાતરની કોઈ અછત નથી, પણ આ ત્રણ દ્રશ્યો છે જે બતાવે છે કે ખાતરની અછત એક બાજુ દેખાઈ રહી છે, ખેડૂતોની લાંબી લાંબી લાઈન લાગી છે, બીજી બાજુ ખેડૂતોના ખેતરો ખોદી નાખવામાં આવ્યા છે અહીંયા ટ્રાન્સફોર્મર્સ અથવા તો વીજ લાઈન નાખવા માટેના થાંભલા નાખવા માટે, અને ત્રીજી બાજુ ભાવ ન મળતા ખેડૂતો હોબાળો કરી રહ્યા છે। ટેકાનો ભાવ કોડીનારમાં ટેકાનો ભાવ છે અને એના કરતાં ઘણા નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। 200-300 રૂપિયે મણ નુકસાની વેઠવી પડી રહી છે અને એટલે જ ખેડૂત અહીંયા હોબાળો કરતો જોવા મળ્યો। સબ સલામતના દાવા વચ્ચે, પૂરતા સ્ટોકના દાવા વચ્ચે મેઘરજમાં ડીએપી ખાતર નથી મળી રહ્યું। અહીંયા વહેલી સવારથી ખેડૂતોએ લાઇનમાં ઊભા રહેવું પડે છે। ખાતરની અછત છે અને ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ કતારમાં ઊભેલી જોવા મળે છે। સવારથી સાંજ સુધી અહીંયા લાઇનમાં ઊભા રહેવા છતાં પણ ખાતર ન મળતું હોવાનું ખેડૂતોનું કહેવું છે। છેલ્લા કેટલાક સમયથી બીજા વેપારીઓએ ગોદાઉન ભરીને સ્ટોક કરી રાખ્યો છે ને 2 નંબરીમાં 2200 સુધીમાં ખાતર આપે છે। તો આનું સરકારને અમારી એટલી જ દરખાસ્ત છે કે વોટિંગ વખતે આવું નહીં થતું ને અત્યારે અમારા ખેતીની જે સિઝન ચાલુ થઈ છે અત્યારે અમે ગારવીની બેહી રહ્યા છીએ ને બીજું ખાતર લેવું પડે છે ને જેનાથી અમારી ખેતીનું અમે આજે 15 દિવસથી અમે ખેતરમાં ખાતર માટે વખો મારીએ છીએ, અમને ખાતર મળતું નથી। તો કાળા બજાર થવાના, કાળા બજારમાંથી કેમ હોવાના 2,000 રૂપિયા હોવાના, એક થેલીનો 2,000 રૂપિયા વેચાય છે, તો અમે હોવાના અમારું કોઈ નથી, સરકાર અમારા સામું જોતી નથી। બિયારણ મોંઘું, અમે વેચવા જઈએ તો અમારો સસ્તો ભાવ અને લેવા જઈએ તો ઊંચો ભાવ। અમે ખેતીના અત્યારે ગારવાનું બી ચાલુ થઈ ગયું છે, લોકોને ગારવેલું બી હુકાઈ ગયું છે, ખાતર મળતું નથી, બિયારણના લીધે અમારા લોકો બેસી રહ્યા છે। તો શું કરવું હોય, સરકાર અમને તાત્કાલિક એનો નિર્ણય આપે અને લોકોને અત્યારે પૈસા બી નથી તો બી અહીંયા વ્યાજમાં પૈસા લાવીને લોકો ખાતર લેવા માટે આવે છે। બહાર માર્કેટના અંદર ગોડાઉનો પ્રાઇવેટ વેપારીઓ જોડે ભરેલા છે ને 1800 રૂપિયા ખાતરનો ભાવ લે છે, તો લોકોને શું કરવાનું? ખેડૂતોનો સવાલ ખૂબ વ્યાજબી છે કે ખાતરના ડેપો પર નથી મળી રહ્યું ખાતર, તો પછી ખાનગી દુકાનોમાં કેવી રીતે મળે છે? આવી જ કંઈક હાલત અમરેલી જિલ્લામાં પણ છે, કારણ કે અમરેલી જિલ્લામાં તો એમને જે અતિવૃષ્ટિ થઈ અથવા તો કમોસમી વરસાદ થયો એની સહાયમાંથી પણ બાકાત રાખવામાં આવ્યા, અને બીજી બાજુ અહીંયા પણ બગસરામાં પણ ખાતરની રાવ ઉઠી રહી છે ખાતર માટે। અહીંયા પણ એ જ લાંબી લાંબી કતારો લાગે છે, મોડી રાતથી અથવા વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે, અને આ જ બધી વાતોથી કંટાળી આખરે કોંગ્રેસ પણ ખેડૂતોની પડખે આવ્યું છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે ખેડૂતો સામે થોડુંક તો જુઓ। આપને એક વિનંતી કરવા માંગુ છું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કે અમરેલીની અંદર અતિવૃષ્ટિ, ખૂબ જ નુકસાન, જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું, જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો, ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું, પણ ખાતર મળતું જ નથી। તો બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતો માટે પાક સ્ટ્રક્ચર યોજનામાં સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। 75,000 રૂપિયા જે અત્યાર સુધી સહાય હતી એ વધારી અને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। ચાલુ વર્ષે 13,982 ખેડૂતોને આની પૂર્વ મંજૂરી આપી દેવાઈ છે। ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવાની આ યોજના છે ને યોજના અંતર્ગત સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઈ હતી। છેલ્લા 3 વર્ષમાં 36,000થી વધુ ખેડૂતોને આ સહાય અપાઈ છે। 184 કરોડની સહાય અત્યાર સુધીમાં ચૂકવવામાં આવી છે। ગુજરાતના ખેડૂતોની ખેત પેદાશોને કુદરતી આફતો સામે રક્ષણ આપવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંરક્ષક સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકેલ હતી। ખેડૂતોને આ યોજના હેઠળ તેમના ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી।
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષથી સહાયની રકમ વધારી 75,000 રૂપિયાના બદલે 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ યોજના હેઠળ ચાલુ વર્ષે 13,900થી વધુ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે. તો આ બાજુ મોરબીના માળિયામાં ખેડૂતોની મુશ્કેલી કંઈક અલગ જ છે, કારણ કે અહીંયા ખેતર વચ્ચે ખોદાણ કરવામાં આવી રહ્યું છે વીજપોલ નાખવા માટે. ખેડૂતોને ન કોઈ જાણ કરવામાં આવે છે, ન ખેડૂતોની મંજૂરી લેવામાં આવે છે. બસ જેસીબી મશીન સાથે કંપનીના લોકો પહોંચી જાય છે, ખાડા ખોદવા માંડે છે, ખેડૂતો ઉપર દમન કરે છે, ખેડૂતોને ધમકાવે છે, દાદાગીરી કરે છે. આ બધા જ ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે. 765 કિલોવોટની હેવી વીજલાઇનના વળતર મુદ્દે પણ વિવાદ છે, કારણ કે કોઈ વળતર આપવાનું નામ નથી. પરવાનગીની જ્યાં નથી વાત થતી તો પછી વળતરની વાત ક્યાંથી આવે? કંપની પોલીસ સાથે રાખીને આવે છે અને ખેતર ખોદી નાખે છે, એવો ખેડૂતોનો આરોપ છે. અત્યારે ખાખરેજી ગામે પાવર ગ્રીડ કંપની જે ખેડૂતના ખેતરમાં પોલ માટે ખાડો ખોદે છે, એટલે એમાં એને ખેડૂતનું હજી પંચરોજ કામ જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય કોઈ કંપનીવાળા કરતા જ નથી. પંચરોજ કામ કરીને એમાં ખેડૂતની સહી લેવાની હોય કે ભાઈ તારા ખેતરમાં અમે કામ ચાલુ કર્યું છે, એ કરતા નથી. કંપનીવાળા પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતને બીવડાવીને જબરજસ્તી કામ કરે છે. અત્યારે મારા જ ખેતરમાં કામ ચાલુ છે, મને કોઈ પણ જાતની કલેક્ટરમાંથી નોટિસ પણ નથી આવી અને એ બધા બળજબરીથી કામ કરવા આવી ગયા છે પોલીસ પ્રોટેક્શન લઈને. અને અમને અગાઉ જણાવેલું હતું કે તમને 979 પ્રમાણે વળતર આપવામાં આવશે અને કોરિડોરના એના 25% લેખે એના મેન સાહેબે પણ અમને લેખિતમાં આપેલું હતું. તેમ છતાં અત્યારે એ પ્રમાણે અમને દેવા રાજી નથી. માંગ અમારી એ જ કે વળતર જે વળતર નક્કી કર્યું એ પ્રમાણે વળતર આપો અને જે બીજી કંપની આપી એ વળતર ચૂકવું એ પ્રમાણે વળતર ચૂકવો. અને આ બાજુ સૌરાષ્ટ્રને એમાં પણ ગીર સોમનાથના ખેડૂતોની તો કંઈક અલગ જ પરેશાની છે, કારણ કે અહીંયા ખાતર પણ મળે છે, પાણી ભરપૂર માત્રામાં છે, પણ એમની પાસે વીજળી નથી. માટે ખેતી કેવી રીતે કરવી? કારણ કે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરોનું કહેવું છે કે એમજીવીસીએલ જેટલા ભાવ અમને કેમ નથી અપાતા, બસ એ જ રકઝકમાં તેઓ હડતાલ પર ઉતર્યા છે. અને આ બધા વચ્ચે કોંગ્રેસ કિસાન સેલના પાલ આંબલિયા મેદાને આવ્યા છે અને વિનંતી કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરોને કાં તો તમે સમજાવો અથવા તો એમની જે માંગ છે એ પૂરી કરો અને ખેડૂતોની મુશ્કેલી ગમે તે ભોગે દૂર કરો. હમણાં પીજીવીસીએલ સામે એના કોન્ટ્રાક્ટરો છે એ હડતાલ ઉપર છે અને એના કારણે જે ખેડૂતોના ટીસી બરી ગયા છે એ ટીસી ચડતા નથી અને એના કારણે ખેડૂતોને અત્યારે વાવેતરનો સમય છે તેમ છતાંય ટીસીઓ ન હોવાના કારણે ખેડૂત પિયત કરી શકતો નથી. ત્યારે આ બે આખલાઓની લડાઈમાં ખીલાનો ખો જ્યારે થાય છે ત્યારે પીજીવીસીએલને નમ્ર વિનંતી છે કે તમે તમારા બેની લડાઈમાં ખેડૂતોને હેરાન ના કરો. 24 કલાકમાં ખેડૂતોના ટીસી બદલી જવા જોઈએ અથવા તો તમે આ કોન્ટ્રાક્ટરો સાથે સમાધાન. આવતીકાલે આખરે ફાઇનલી રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી થવા જઈ રહી છે. ખૂબ રસાકસી જોવા મળી. ચૂંટણી રદ કરવા માટે અથવા તો પાછી ઠેલવા માટે છે કોર્ટ સુધીની લડત કરવામાં આવી, પણ આખરે હવે આ ચૂંટણી થવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણી થવાની છે. સહકારી ક્ષેત્રમાં મોટો ટકરાવ જોવા મળવાનો છે. સંસ્કાર પેનલ વર્સિસ સહકાર પેનલનો ટકરાવ, મામા ભાણાની જંગ, બધું જ જોવા મળશે. કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે ક્યાં ક્યાંથી મતદાન થશે, કેટલાથી કેટલા વાગ્યા સુધીમાં મતદાન કરી શકાશે. ગુજરાતમાં રાજકોટ નાગરિક બેંકમાં સંભવતઃ ચૂંટણીનું મતદાન કાલે થવા જઈ રહ્યું છે. મતદાન જે છે સવારે 8 વાગ્યાથી શરૂ થઈને 4 વાગ્યા સુધી કરવામાં આવશે. એના માટે 7 કેન્દ્ર ખોલવામાં આવેલા છે, જેમાં એક રાજ્ય બહાર મુંબઈમાં છે. રાજકોટનું જે કેન્દ્ર છે એ 150 ફીટ રિંગ રોડમાં જે એમના સેવાલય આવેલું છે ત્યાં છે. કુલ 6 ઉમેદવાર બિનહરીફ અત્યાર સુધી જાહેર થયેલા છે અને ટોટલ 16 બીજા કેન્ડિડેટ્સ માટે જે છે એ ચૂંટણી કાલે થવાની છે. વડોદરા કલેક્ટર કચેરીમાં સંકલનની બેઠક મળી હતી અને એમાં 3 ધારાસભ્ય હાજર રહ્યા હતા. પાદરા, ડભોઈ, વાઘોડિયાના ધારાસભ્ય હાજર રહ્યા હતા અને ગૌચર મુદ્દે અહીંયા ચર્ચા થઈ હતી. ડભોઈ તાલુકામાં 89 જેટલા ગામોમાં ગોચરના જમીનોમાં શું પરિસ્થિતિ છે, કેટલાક જગ્યાએ ગોચર ગાયબ થઈ જાય, કેટલાક જગ્યાએ ગોચરની જમીન ઓછી થઈ ગઈ છે, કેટલીક જગ્યાએ ગોચરમાં દબાણો થઈ ગયા છે.
આ બાબતની રજૂઆત કરી છે. ગઈ સંકલનમાં પણ કહ્યું હતું, છતાં એની વિગતો નહીં આવતા આજે ફરી પૂછ્યું છે અને 2-3 દિવસમાં કલેક્ટરશ્રીએ સૂચના આપી છે કે ભાઈ આનો સર્વે કરીને રજૂ કરવો. એટલે એ છે. અને મેં તો ફક્ત એટલું જ માંગ્યું છે, કેટલા ગામોમાંથી ગોચરો ગાયબ થઈ ગયા છે અને ગોચર ગાયબ થઈ જવાના કારણો શું છે. તો આ બાજુ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ તડાફડી બોલાવવાના મૂડમાં છે. 2 દિવસ પહેલા જ રાજકોટને 6 ટ્રેનોની જાહેરાત અને ન મળવા પર સરકાર પર સવાલ ઉઠાવ્યા, કેન્દ્ર સરકારને ઘેરી હતી. એની સાથે સાથે એક બાજુ VIP લોન્જને લઈ અને હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર પણ સવાલ ઉઠાવ્યા. અને હવે જ્યારે રાજકોટમાં કલેક્ટર પુરવઠા વિભાગની બેઠક મળી તો સસ્તા અનાજના નમૂના તેમણે આપ્યા. હલકી ગુણવત્તાનું અનાજ બતાવ્યું હતું. રામ મોકરિયા અને તેમની ટીમ અલગ અલગ દુકાનોમાં ફરી નમૂના લઈને આવી. કેટલાક તો સડી ગયેલા અને જીવાત પડેલા નમૂના પણ બતાવ્યા અને ગરીબોને યોગ્ય અનાજ આપવા માટે તાકીદ કરી. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે. એ કોવિડ વખતથી આપે છે અને હજી 5 વર્ષ સુધી ચાલુ રહે છે. કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે. હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા કચાસવાળું હતું. એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે. જીએમાં તપાસના આદેશ આપ્યા છે અને જ્યાંથી એમને સેમ્પલ કલેક્ટ કર્યા છે એની ટેસ્ટિંગ માટે અમે લેબોરેટરીમાં મોકલશું. એ સેમ્પલ ઓલરેડી જે માલ હોય છે એ જે આપ કહો છો લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલીઝ હોય છે. આજે જે એમને સવારે રજૂઆત કરી છે જે રીતે રિપોર્ટ લેબોરેટરીમાં આવશે ત્યારબાદ એમને અહેવાલ કરશું. વ્યારાના ચીખલ વાવમાં ખ્રિસ્તી સંમેલનનો વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ દેવ બિરસા સેના દ્વારા કરવામાં આવ્યો છે. આદિવાસી સંસ્કૃતિને નષ્ટ કરાઈ રહ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને સાથે જ ખ્રિસ્તી સમાજમાં વટલાવવાના આરોપ પણ લગાડવામાં આવ્યા છે. આજે ભારત દેશની સરકાર છે, આદિવાસીની સંસ્કૃતિ પરંપરાની વિચાર કરવાવાળી સરકાર છે, એનો સુરક્ષા પૂરી પાડવાવાળી સરકાર છે. ગુજરાત રાજ્યમાં પણ એ જ સરકાર છે કે આદિવાસીની ચિંતા કરવાવાળી સરકાર છે. ત્યારે એમના જ એક પ્રતિનિધિ ચૂંટાઈને આ મોહનભાઈ કોકણી સાહેબશ્રી એમાં મુખ્ય અતિથિ તરીકે આવે છે. તો અમારા સાહેબને પણ એ કહેવું કે સાહેબ આપણે બધા આદિવાસી છે, આપણે બધાએ ભેગા થઈને મળીને આપણી પરંપરા સંસ્કૃતિ બચાવવાની જરૂર છે. ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડમાં પોલીસ તપાસ કરી રહી છે અને આજે ડોક્ટર વજીરાણીને સાથે રાખી અને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી. વસ્ત્રાપુર પોલીસ ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ માટે પહોંચી હતી અને એ 19 લોકોના ઓપરેશન કરનાર પ્રશાંત વજીરાણી અત્યારે રિમાન્ડ પર છે. તેને સાથે રાખી અને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી. કેટલા લોકોને ઓપરેશન કરવામાં આવ્યું, PMJમાં કેટલા લોકોને વેતરી નાખવામાં આવ્યા, બધી જ તપાસ કરવામાં આવી રહી છે. તો ખ્યાતિકાંડને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલના કન્વીનર ધર્મેન્દ્ર ગજ્જર સરકારના બચાવમાં આવ્યા છે. એમણે કહ્યું છે કે આ રાજકારણનો વિષય નથી, ગણ્યા ગાંઠ્યા બનાવના લીધે આખી યોજનાને બદનામ ન કરવી જોઈએ. મુખ્યત્વે આ જે PMJY યોજના છે એનો હેતુ સરકારનો ખૂબ ઉમદા છે. એના થકી ગરીબ દર્દીઓ જે લોકો ત્વરિત સારવાર અને સારા ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર નહોતા કરી શકતા એ લોકોને આ યોજના થકી ખૂબ લાભ મળ્યા છે. સરકારી હોસ્પિટલો કે સરકારના જે ડૉક્ટરો છે એમાં સરકારનો ફૂલ હોલ્ડ હોય છે કે સરકારના એ લોકો હસ્તક એ લોકો કામ કરતા હોય છે. જે પ્રાઇવેટ હોસ્પિટલો છે એમાં પણ અમારે ડૉક્ટર સેલ દ્વારા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અને અમારા વિવિધ જે બધા એસોસિએશનો દ્વારા પણ એ લોકોને અમે મળવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અમારા સંપર્કમાં નથી. અને આ કોઈ કોંગ્રેસ, ભાજપ કે કોઈ પાર્ટીનો વિષય નથી. આ જ ખ્યાતિ હોસ્પિટલમાં 2022માં એક આવો જ ઇન્સિડન્સ બન્યો હતો ને એનો પોલીસ કેસ પણ થયો હતો. છતાં પણ એને તમે શા માટે આ હોસ્પિટલને ચાલુ રાખી? હકીકતમાં ગુજરાતમાં જે પ્રમાણે મેડિકલ માફિયાઓના કૌભાંડ થયા છે અને આમાંના ઘણા ડૉક્ટરો જે છે કદાચ ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર સેલ સાથે પણ સંકળાયેલા હોઈ શકે. એટલે જ મને લાગે છે કે ડૉક્ટર સેલના અધિકારી જે છે એ ભાજપના ડૉક્ટર સેલના અધિકારી એ અત્યારે આ યોજનાને છાવરી રહ્યા છે.
શિયાળાની હવે શરૂઆત થતી દેખાઈ રહી છે અને શિયાળાની શરૂઆત થાય ત્યારે બાળકને સ્વેટર પહેરાવીને મોકલવું જરૂરી બની જાય છે ને એનો જ ફાયદો કેટલીક શાળાઓ ઉઠાવે છે ને. ઘણા બધાને અનુભવ છે ને તમારામાં કે કહેતા હશે કે અહીંયાથી જ સ્વેટર લેવાનું, ના લીધું તો બાળકને સ્કૂલમાં નહીં આવવા દઈએ. પણ હવે આવું નહીં કરી શકે. જો કોઈ સ્કૂલ એવી ફરજ પાડે છે તો સ્પષ્ટ અને દ્રઢ અવાજમાં કહી દેજો કે ડીઈઓ સાહેબની સૂચના છે કે અમારે જે સ્વેટર પહેરાવીને મોકલવું હોય એ પહેરાવીને મોકલીશું. શાળાઓ તરફથી યુનિફોર્મની અંદર જ આવતું હોય તેવી રીતે સ્વેટર ફરજિયાતપણે શાળામાંથી લેવા માટે દબાણ કરવામાં આવે છે. ખરેખર શિયાળાના વસ્ત્રો જે પ્રકારની ઠંડી હોય તે પ્રકારે ઘણી વખતે યુનિફોર્મમાં આવતા હોય એવા સ્વેટરની ઉપરાંત પણ વિદ્યાર્થીને પહેરવા પડતા હોય છે. એ પ્રકારની ઠંડીના મોસમમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું દબાણ ન કરવામાં આવે અને વિદ્યાર્થી પોતાની મેળે પણ બીજી કોઈ પણ દુકાનમાંથી પણ તે યુનિફોર્મમાં આવતું હોય તેવું સ્વેટર પણ તે ખરીદી શકે. તે પ્રકારે ખાસ દરેક શાળાઓને અમે આજે જણાવીએ છીએ અને તે પ્રકારે દબાણ ન કરવા તમામ શાળાઓને સૂચના આપીએ છીએ. ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે અત્યારથી જ હવે ઠંડીના અણસાર વર્તાવા લાગ્યા છે અને આવનાર 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું હવામાન વિભાગનું કહેવું છે અને 3 દિવસ પછી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ક્યાં કેટલું તાપમાન નોંધાયું એની પર એક નજર કરીએ. મહત્તમ તાપમાન અમદાવાદમાં આજે 34.5 ડિગ્રી નોંધાયું અને એ સામાન્ય કરતાં 1.3 ડિગ્રી વધારે રહ્યું છે. જો કે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે, જે 1.8 ડિગ્રી સામાન્ય કરતાં વધારે છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન આ ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે લઘુત્તમ નોંધાયું હતું 14.8 ડિગ્રી, એટલે કે 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે. સાથે જ કચ્છ, ઉત્તર ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે. જો કે હવે પવનની દિશા બદલાઈ છે અને શિયાળાની શરૂઆત થતી દેખાઈ રહી છે. અરવલ્લીમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયું, જેમાં 2 લોકોના મૃત્યુ થયા. વાત છે માલપુરના ભેમપુર પાસે કે જ્યાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં બાઇક પર સવાર બંને લોકોના મૃત્યુ થયા છે. બંને મૃતકો શ્રમિક હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. વડોદરામાં અક્ષયપાત્ર સંસ્થાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. કોન્ટ્રાક્ટના 250 કર્મચારીઓને છૂટા કરી દેવાતા બાકીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. 250 કર્મચારીઓ છૂટા કરાયા જે 10-12 વર્ષથી કામ કરતા હતા. વેકેશનનો પગાર પણ તેમને આપવામાં ન આવ્યો હોવાનો આરોપ છે. લખપતના કરણપરાના તળાવમાં મોરમ ઉપાડતા રોષ ફાટી નીકળ્યો છે. એમકેસી ઇન્ફ્રા દ્વારા તળાવમાંથી મોરમ ઉપાડતા વિવાદ થયો છે. ખેડૂતોને નુકસાનીની દહેશતથી આ કામ અટકાવી દેવામાં આવ્યું છે. લખપતના સરપંચ તલાટીએ આ કામ બંધ કરાવવાની માંગ કરી છે.